ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. ગૌરી વ્રતનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. ગૌરી વ્રત દેવી પાર્વતીને સમર્પિત છે. આ દિવસે કુંવારી કન્યાઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે. 5 થી 12 વર્ષની નાની કન્યાઓ પાસેથી આ વ્રત કરવાનો ઉદ્દેશ્ય તેમની અંદર ઉપવાસની આદત કેળવવા અને તેમનામાં હિન્દુ ધર્મના સંસ્કારોનું સિંચન કરવા માટેનો છે. અષાઢ સુદ પાંચમે વાંસની ટોપલીમાં છાણિયું ખાતર નાખી તેમાં ડાંગર, ઘઉં, જવાર, તુવેર, જાર, ચોખા, તલ એમ 7 ધાન વાવી ઉછેરવા. આ વ્રતમાં ટોપલામાં ઉગાડેલા જવારા અને ગોરમાનું પૂજન કરવાનું હોય છે. આ વ્રતમાં વ્રત કરનાર કન્યાઓ ભેગી થઈ કોઈના ઘરે પણ પૂજા કરી અથવા નજીકના મંદિરે જઈ ત્યાં પૂજારી દ્વારા પણ પૂજા કરાવી શકે છે. વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા. આ દિવસોમાં મન પ્રફુલ્લિત રાખવું. પોતાના માતા પિતા અને વડીલોને પ્રણામ કરવા. ઘરમાં મંદિરમાં પાટલા ઉપર કાપડ પાથરી તેના પર માતા પાર્વતીનો ફોટો મૂકી તેની સમક્ષ રાખેલા જવાર, ગૌરી માની પાસે રાખેલા ઘીનો દીવો અને અગરબત્તી કરવા. પછી પંચામૃત ચડાવી ગૌરી માનું પૂજન કરવું. તેને અબીલ, ગલાલ, ચોખા, ફૂલ અને રૂના નાગલા ચડાવવા. રૂના નાગલા રોજ બનાવવા, નવા બનાવી માને ચડાવવા અને પ્રસાદ ધરાવવો. પછી સાચા દિલથી ગૌરી માને ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક પગે લાગવું અને માને પ્રાર્થના કરવી કે હે માં, હું તારું જ બાળક છું. તમે કૃપા કરી મને આશીર્વાદ આપો. મારી મનોકામના પૂરી કરો. મને સુખ, શાંતિ, સમૃદ્ધિ આપો. માં, મને સદ્બુદ્ધિ આપો. મારું સદા રક્ષણ કરજો. તમારા ચરણોમાં રાખજો. મારી શ્રદ્ધા હંમેશા વધારજો. પછી હાથમાં ચોખા, ફૂલ લઈ શ્રદ્ધાપૂર્વક ગૌરી વ્રતની કથા કોઈ સમક્ષ વાંચવી. પછી હાથમાં રાખેલા ફૂલ ચોખા માને ચડાવી દેવા. ત્યારબાદ માની આરતી કરવી. આ વ્રત કરનારે 5 દિવસ સૂર્યપૂજન પણ કરવું. સવારે સ્નાનાદિ ક્રિયાઓથી પરવરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ આસન ગ્રહણ કરી ભગવાન સૂર્યનારાયણની છબી કે યંત્ર અથવા મનમાં સૂર્યનારાયણ ભગવાનનું નામ લઈ ધૂપ, દીપ, નૈવેદ્ય, અબીલ, ગુલાલ, કંકુ વગેરે દ્રવ્યોથી પૂજન કરી ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરવું. આ વ્રત કુંવારી છોકરીઓએ 5 દિવસ એકટાણું જમવું, મોડું ભોજન કરવું એટલે કે મીઠા વગરનું મોડું ફરાળ કરવું. તેરસે જવારા અને ગોરમાની પૂજા કરવી. પૂનમે ગાયની પૂજા કરવી અથવા કોઈ નદી કિનારે તથા બ્રાહ્મણના ઘરે પૂજન કરવું. 5મા દિવસે પૂજા વડાવવી. તેમાં 7 કન્યાને, નાની બાળાઓને પૂજન કરવું. વ્રતનું પુસ્તક ભેટ આપવું. છેલ્લે સૂર્ય પૂજન, ગોર પૂજન કરી પૂજારીને યોગ્ય દાન દીક્ષા આપવી અને તેમના આશીર્વાદ મેળવવા. પછી ગોરમાને વિદાય આપવી. વ્રતના છેલ્લા દિવસે રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરી માની સ્તુતિ, ભજન અને ગરબા ગાવા. બીજા દિવસે સવારે નદી, તળાવ કે કૂવામાં જળમાં જવારાને પધરાવી કુમારિકાઓએ ઉપવાસ છોડવો. ગૌરી વ્રતની કથા છે કે એક સમયે કૌંડિન્ય નામના નગર હતું. તેમાં વામન નામનો એક બ્રાહ્મણ રહેતો. તેની સર્વગુણ સંપન્ન પત્ની હતું જેનું નામ હતું સત્યા. તેના ઘરમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હતી, પણ તેને કોઈ સંતાન ન હોવાને કારણે આ બ્રાહ્મણ દંપતી ખૂબ જ દુઃખી રહેતું. એવામાં એક દિવસ
નારદજી આ બ્રાહ્મણ દંપતીના ઘરે પધાર્યા. બ્રાહ્મણ અને તેની પત્નીએ નારદજીને આવકાર આપ્યો. બંને જણાએ ખૂબ જ સારી રીતે તેમની સેવા કરી અને તેમની સમસ્યાનું સમાધાન પૂછ્યું. ત્યારે નારદજીએ જણાવ્યું કે તમારા નગરની બહાર આવેલા વનના દક્ષિણ ભાગમાં બીલી વૃક્ષની નીચે ભગવાન શંકર માતા પાર્વતીની સાથે લિંગ રૂપે વિરાજમાન છે. તમે તેની પૂજા કરો, તેનાથી તમારી બધી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે. એ પછી તે બ્રાહ્મણ દંપતીએ એ શિવલિંગ શોધીને તેની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરી. તેઓ રોજ શિવલિંગમાં બિરાજમાન શિવ પાર્વતીની શુદ્ધ ને પૂજા કરતા તેમની મનોકામના પૂરી કરવાની પ્રાર્થના કરતા. આ રીતે 5 વર્ષ વીતી ગયા. એવામાં એક દિવસ જ્યારે બ્રાહ્મણ શિવલિંગની પૂજા કરવા માટે ફૂલ તોડતો હતો, ત્યારે એક સાપે તેના પગમાં ડંખ માર્યો. સાપનું ઝેર શરીરમાં ફેલાતા એ બ્રાહ્મણ વનમાં જ બેભાન થઈ ગયો. બીજી તરફ ઘણું મોડું થઈ ગયું હોવા છતાં બ્રાહ્મણ પાછો ન આવ્યો. આથી તેની પત્નીને ચિંતા થવા લાગી. તે પોતાના પતિને શોધવા નીકળી. પતિને વનમાં બેભાન પડેલો જોઈ તે ખૂબ જ વિલાપ કરવા લાગી અને તેમણે મનમાં માતા પાર્વતીનું સ્મરણ કર્યું. બ્રાહ્મણીનો કરુણ વિલાપ સાંભળીને વનદેવતા અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થયા અને તેમને બ્રાહ્મણના મુખમાં અમૃત નાખ્યું. બ્રાહ્મણ જાગ્યો. એ પછી બ્રાહ્મણ દંપતીએ ખૂબ જ ભાવપૂર્વક માતા પાર્વતીની પૂજા કરી. માતા પાર્વતીએ તેમની ભક્તિથી પ્રસન્ન થઈ તેમને એક વરદાન માંગવા કહ્યું. ત્યારે તે દંપતીએ સંતાનની પ્રાપ્તિ માટે માગણી કરી. માતા પાર્વતીએ તેમને ગૌરી વ્રત કરવા કહ્યું. બ્રાહ્મણ દંપતીએ વિધિપૂર્વક આ વ્રત કર્યું, જેના ફળ સ્વરૂપે તેમને ત્યાં પુત્ર રત્ન જન્મ્યો. માત્ર આ વ્રત યોગ્ય વર માટેની પ્રાપ્તિ માટે જ નહીં, પરંતુ સુખી દાંપત્ય જીવન માટે પણ કરવામાં આવે છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.